અને આ તો બધા સેનિયરો પણ પ્રિય, એટલે બધા જ દિલથી એવા ઢોલ નગારા અને શરણાઈઓ જે આજ દિન સુધી યુદ્ધમાં ન વેગડ્યું હોય એવી રીતે વેગડું સાહેબ અને આંખોની સમક્ષ જોતા જોતા સત્ય હકીકત બનેલી આ ઘટના છે. ઇતિહાસના પન્ના ઉપર આ ઘટનાનો ઉલ્લેખ છે, નામ છે. અને એ આ ઘટનાની અંદર એક પણ સપોર્ટ વગર, એક પણ રસી વગર જે હાથી હારી માની ગયો હતો કે હવે હું ન ઊભો થઈ શકું, યુદ્ધનો માહોલ બન્યો ને યુદ્ધના એ શરણાઈઓને નગારા પોતાના કાનમાં પડ્યા ને એ નીચે પડેલો હાથી, એ દલદલમાં પડેલો હાથી પોતાના પગે ઊભો થઈ અને 5 જ મિનિટમાં એ મળમાંથી, એ દલદલમાંથી બહાર આવી ગયો. મુદ્દો ફક્ત એટલો છે દોસ્ત, મોરલ ઓફ ધ સ્ટોરી એ છે કે જ્યારે તમને કોઈ સપોર્ટ ન મળે, જ્યારે તમને અપલાઈન નો સપોર્ટ, તમને એમ થાય કે ટીમ નથી, અપલાઈન અત્યારે અહીંયા હાજર નથી, અથવા તમને એમ થાય કે હું એકલો પડી ગયો છું, અથવા તમને એમ થાય કે હવે મારાથી કશું જ નથી થાય, એમ હું હારી ગયો છું, ત્યારે ઈશ્વરે આપણને બધાને એટલા સજ્જ બનાવ્યા છે કે જ્યારે કોઈનો સપોર્ટ ન મળે, હાથીને રસ્સીનો પણ સપોર્ટ ન મળે, કોઈ ખેંચી પણ ન શકે,